જેટકોની વિદ્યુત સહાયક પરીક્ષા મામલે 6 અધિકારીઓ સસ્પેન્ડ થયા છે। ઝી 24 કલાકના દંગલ કાર્યક્રમની આ સૌથી મોટી અસર જોવા મળી। ઝી 24 કલાકે દંગલમાં ઉમેદવારોનો અવાજ ઉઠાવ્યો હતો। ઝી 24 કલાકના દંગલ કાર્યક્રમના પડઘા ગાંધીનગરમાં પડ્યા છે। ઝી 24 કલાક ફરી ગુજરાતના ઉમેદવારોનો અવાજ બન્યું છે। એક જ દિવસમાં 6 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે। ડેપ્યુટી એન્જિનિયર KH પરમાર સસ્પેન્ડ થયા છે। અધિકારીઓને પૂર્વ મંજૂરી વગર હેડક્વાર્ટર ન છોડવાના આદેશ આપી દીધા છે। જે લોકોની વય મર્યાદા પૂરી થઈ ગઈ છે તેમને કોલ લેટર અપાયા છે। કેટલાકને વય મર્યાદાના લીધે જેમને કોલ લેટર નહોતા મળ્યા તેમને પણ કોલ લેટર આપવામાં આવ્યા છે। સીધા જઈશું મારા સંવાદદાતા રવિ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રવિ, પહેલા શું પરિસ્થિતિ હતી અને હવે જ્યારે તેની ઇમ્પેક્ટ જોવા મળી છે, આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો, ઝી 24 કલાકે બતાવ્યું અને ત્યારબાદ શું પ્રોસેસ થઈ રહી છે? બિલકુલ દીક્ષિતા, વાત કરવામાં આવે તો જેટકો દ્વારા વિદ્યુત સહાયકની પરીક્ષા લઈને ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ઉમેદવારોને કોલ લેટર આપવાના હતા। તે દરમિયાન ખબર પડી કે પોલ ટેસ્ટમાં ક્ષતિ આવવાના કારણે આખી ભરતી પ્રક્રિયા રદ કરી દીધી, જેના કારણે ઉમેદવારો ધરના પ્રદર્શન કર્યા, આંદોલન કર્યું અને તે બાબતે ઉમેદવારોને જે અવાજ છે તે ઝી 24 કલાક બન્યું। તેને લઈને જેટકો દ્વારા હવે નવેસરથી પોલ ટેસ્ટની અને લેખિત પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે। સાથે જ જે પોલ ટેસ્ટમાં ક્ષતિ માટે જવાબદાર જે 6 જેટલા અધિકારીઓ છે તેમના ઉપર તવાઈ બોલાવવામાં આવી છે, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એ અધિકારીઓની વાત કરવામાં આવે તો પાલનપુરના એક્ઝિક્યુટિવ એન્જિનિયર SR યાદવ, મહેસાણાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર BJ ચૌધરી, ભરૂચના એક્ઝિક્યુટિવ એન્જિનિયર AP ભાભોર, લીંબડી એક્ઝિક્યુટિવ એન્જિનિયર AG સોલંકી, નવસારીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર JG પટેલ અને મહેસાણાના ડેપ્યુટી એન્જિનિયર KH પરમારને સસ્પેન્ડ કરાયા છે। તે ઉપરાંત બીજો પ્રશ્ન એ પણ ઉભો થયો કે જે ઉમેદવારોએ વય મર્યાદા વટાવી ચૂકી છે તેમને કોલ લેટર આપવામાં આવ્યા ન હતા પોલ ટેસ્ટના, અને તે બાબતે પણ ઝી 24 કલાકે અહેવાલ બતાવ્યો અને ત્યાર પછી જેટકો દ્વારા આવા જે ઉમેદવારો છે તેમને પણ કોલ લેટર આપી દેવામાં આવ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તેમનું જે ભવિષ્ય અંધકારમય થવાનું હતું તેમાં ઉજાસ ક્યાંક ને ક્યાંક ઝી 24 કલાકે પૂરી છે અને હવે તેવા લોકો ઉમેદવારો પોલ ટેસ્ટ આપી શકશે। સાથે જ હવે પોલ ટેસ્ટ આપ્યા પછી ઉમેદવારો એવું કહી રહ્યા છે કે તેઓ લેખિત પરીક્ષા આપવા નથી માંગતા। લેખિત પરીક્ષામાં જે તેમને માર્ક્સ મળ્યા હતા તે માર્ક્સ અને પોલ ટેસ્ટ ફરીથી જે આપશે તે બંને માર્ક્સ મળીને ફરીથી મેરિટ લિસ્ટ બનાવવામાં આવે અને તો જ તેઓ જે છે તેમને ન્યાય મળ્યો એવું તેઓ કહી શકશે। હવે જોવું રહ્યું કે ઉમેદવારોની જે માંગણી છે કે લેખિત પરીક્ષા લેવામાં ન આવે તે શું લેખિત પરીક્ષા યથાવત રાખવામાં આવે છે કે પછી રદ કરવામાં આવે છે તે તો આવનાર સમય જ બતાવશે, પરંતુ હાલમાં જે વય મર્યાદા વટાવી ચૂક્યા હતા તેવા ઉમેદવારો માટે રાહતના સમાચાર છે કે તેમને પણ પોલ ટેસ્ટ માટે કોલ લેટર આવી ચૂક્યા છે। જી બિલકુલ, આભાર રવિ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો વય મર્યાદા જે લોકો વટાવી ચૂક્યા હતા તે લોકોને કોલ લેટર મળી ગયા છે એટલે એ લોકોને રાહત છે। બીજી એક માંગણી છે અને હવે એ માંગણી છે તેની રજૂઆત કરવામાં આવી છે। જોવાનું એ રહેશે કે તે માંગણી છે તેનો સ્વીકાર થાય છે કે કેમ નહીં।